જામનગર જિલ્લા વિકાસ અધિકારીને સરકારી કાર્યક્રમોમાં ઊંઘી જવાની જાણે કે ટેવ પડી છે। આ ક્લાસ 1 અધિકારી એક મહિનામાં બીજી વખત જાહેર કાર્યક્રમમાં મોજથી ઊંઘતા ઝડપાયા। અગાઉ જામનગર ખાતે આયુર્વેદ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભમાં રાજ્યપાલના કાર્યક્રમમાં આ અધિકારીએ મીઠી નીંદર માણી હતી। આ અંગે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ રજૂ કરાયો હોવા છતાં મોટા સાહેબની ઊંઘ જાણે કે ઉડતી જ નથી। ત્યાં આજે જામનગરમાં યોજાયેલા શિક્ષકોના કાર્યક્રમમાં ડીડીઓ સાહેબ બિંદાસ ઊંઘી ગયા હતા। એકાદ વખત તો જિલ્લા કલેક્ટર દ્વારા તેમને જગાડવામાં પણ આવ્યા। ત્યારબાદ થોડીવાર માટે જાગી ગયેલા ડીડીઓ સાહેબ ફરી એક વખત ગાઢ નિંદ્રામાં સરકી પડ્યા। પખવાડિયા અગાઉ રાજ્યપાલશ્રીના કાર્યક્રમમાં અને આજે શિક્ષણ મંત્રીના કાર્યક્રમમાં આ સાહેબ ઊંઘી ગયા, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ સાહેબ એની એસી ચેમ્બરમાં શું કરતા હશે।